હેલો, નમસ્કાર મિત્રો. તો આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ કે ધોરણ 10 અને 12ની પરિણામની સંભવિત તારીખ અને ઇન્ટરનેટ વિના SMS દ્વારા પણ ચેક કરી શકાશે રિઝલ્ટ મિત્રો. તો મિત્રો, GSEB દ્વારા લેવાયેલી ધોરણ 10 SSC અને ધોરણ 12 HSC પરીક્ષાઓની પરિણામોની આતુરતાથી રાહ જોઈ રહેલા લાખો વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. જો વાત કરીએ તો મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓના પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા લાખો વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર બોર્ડ દ્વારા મે 2026ના મહિનામાં પરિણામોની જાહેરાત કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. જોકે સત્તાવાર તારીખ અને સમયની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી મિત્રો. HSC વિજ્ઞાન પ્રવાહ એટલે કે સાયન્સમાં મે 2026ના પ્રથમ સપ્તાહમાં પરિણામ જાહેર થઈ શકે છે. તેવી જ રીતે SSC સામાન્ય પ્રવાહ જનરલમાં મે 2026ના બીજા સપ્તાહમાં પરિણામ આવવાની શક્યતા છે. અને ધોરણ 10 SSC જેમાં મે 2026ના બીજા અથવા ત્રીજા સપ્તાહમાં પરિણામોની જાહેરાત કરવામાં આવી શકે છે મિત્રો. તો આપણે મિત્રો વાત કરી કોઈ રિઝલ્ટ કેવી રીતે જોવું, તો વોટ્સઅપ દ્વારા GSEB રિઝલ્ટ 2026 ચેક કરવાના સ્ટેપ બાય સ્ટેપ સરળ રીતો, જેમાં સૌપ્રથમ જોઈએ તો સૌથી પહેલા તમારા ફોનના કોન્ટેક્ટ લિસ્ટમાં GSEB નો સત્તાવાર વોટ્સઅપ નંબર છે જે 6357 309 71 સેવ કરો. ત્યારબાદ હવે તમારા ફોનમાં વોટ્સઅપ એપ્લિકેશન ઓપન કરો અને તમે સેવ કરેલા આ નવા સંપર્ક સાથે ચેટ બોક્સ ખોલો. ચેટ બોક્સમાં તમારો 6 આંકડાનો HSC સીટ નંબર ટાઈપ કરીને મેસેજ સેન્ડ કરો. ત્યારબાદ મેસેજ મોકલ્યાની ગણતરીની ક્ષણોમાં બોર્ડ દ્વારા તમારા ગુણ, માર્ક્સ અને પરિણામની સ્થિતિ પાસ કે નપાસનો મેસેજ આવશે મિત્રો. તેવી જ રીતે GSEB, SSC અને HSCની રિઝલ્ટ 2026 SMS દ્વારા ચેક કરવાની રીતો, તો વિદ્યાર્થીઓ SMS દ્વારા પણ રિઝલ્ટ મેળવી શકે છે. SMS દ્વારા રિઝલ્ટ જોવા માટે નીચે આપેલ સ્ટેપ ફોલો કરવાના રહેશે, જેમાં મિત્રો મોબાઈલમાં SMS એપ્લિકેશન ખોલો. ત્યારબાદ SMS લખો જેમાં SSC, HSC અને સીટ નંબર દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ આ મેસેજ 56263 નંબર પર મોકલવાનો રહેશે અને થોડા સમયમાં રિઝલ્ટ SMS દ્વારા મળશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો GSEB, SSC અને HSC રિઝલ્ટ 2026 ચેક કરવાના સ્ટેપ, તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 SSC અને ધોરણ 12 HSC નું રિઝલ્ટ સત્તાવાર વેબસાઇટ GSEB.org પર જાહેરાત કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ પોતાનું રિઝલ્ટ અને માર્કશીટ નીચે મુજબના સ્ટેપ ફોલો કરીને સરળતાથી મેળવી શકશે. તો મિત્રો, સૌપ્રથમ તમારે GSEB ની સત્તાવાર વેબસાઇટ GSEB.org પર જવાનું રહેશે. ત્યારબાદ SSC અથવા HSC રિઝલ્ટ લિંક પર ક્લિક કરો. આપેલ જગ્યાએ તમારો રોલ નંબર દાખલ કરો. સ્ક્રીન પર તમારી માર્કશીટ દેખાશે. ભવિષ્ય માટે માર્કશીટ ડાઉનલોડ કરીને સાચવી લો મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો GSEB રિઝલ્ટ 2026માં ઉલ્લેખ વિગતો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે પ્રોવિઝનલ માર્કશીટ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ હોય છે. ઓનલાઈન માર્કશીટ ડાઉનલોડ કર્યા પછી વિદ્યાર્થીઓએ તેમાં દર્શાવેલ તમામ વિગતોની ચોકસાઈપૂર્વક તપાસ કરવી અનિવાર્ય છે. ત્યારબાદ GSEB માર્કશીટમાં નીચેની માહિતી સામેલ હશે, જેમાં ઉમેદવારનું નામ, રોલ નંબર, વિષયનો કોડ, દરેક વિષયમાં મેળવેલ ગુણ, કુલ મેળવેલા ગુણ, ટકાવારી અને ગ્રેડ. ગુજરાત બોર્ડનું રિઝલ્ટ 2026 જાહેર થયા પછી શું, તો SSC અને HSC રિઝલ્ટ જાહેર થયા પછી વિદ્યાર્થીઓએ પોતાની મૂળ માર્કશીટ સંબંધિત શાળામાંથી મેળવવી પડશે મિત્રો. ધોરણ 10 પાસ થયેલ વિદ્યાર્થીઓ ધોરણ 11માં પ્રવેશ મેળવી શકે છે અને આર્ટ્સ, કોમર્સ અથવા સાયન્સમાંથી કોઈપણ પ્રવાહ પસંદ કરી શકશે. ત્યારબાદ વાત કરીએ તો ધોરણ 12 પાસ થયેલા વિદ્યાર્થીઓ ભારત અથવા વિદેશની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પોતાના પસંદગીના કોર્સમાં પ્રવેશ માટે અરજી કરી શકે છે. ત્યારબાદ વાત કરીએ તો ગુજરાત બોર્ડ રિઝલ્ટ 2026નું પુનઃ તપાસ અને પુનઃ મૂલ્યાંકન, તો ગુજરાત બોર્ડના ધોરણ 10 અને ધોરણ 12નું રિઝલ્ટ મે 2026 સુધીમાં જાહેર થઈ શકે છે. રિઝલ્ટ જાહેર થયા બાદ જો કોઈ વિદ્યાર્થી પોતાના ગુણથી અસંતોષી હોય તો તે આન્સર શીટ રીચેકિંગ અથવા રીએવેલ્યુએશન માટે અરજી કરી શકે છે. બોર્ડ દ્વારા આ પ્રક્રિયા અંગે અલગથી સૂચના જાહેર કરવામાં આવશે. પુનઃ તપાસ બાદ ગુણોમાં ફેરફાર થાય તો તે વિદ્યાર્થીઓની માર્કશીટમાં અપડેટ કરવામાં આવશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો GSEB
કમ્પાર્ટમેન્ટ પરીક્ષા 2026 એટલે કે જીએસઈબી, એસએસસી અને એચએસસી રિઝલ્ટ 2026 મે 2026 સુધીમાં જાહેર થઈ શકે છે. જે વિદ્યાર્થીઓ પ્રથમ પ્રયત્નમાં પાસ ન થઈ શકે તેઓ કમ્પાર્ટમેન્ટ એક્ઝામ માટે અરજી કરી શકશે. ગુજરાત બોર્ડ દ્વારા કમ્પાર્ટમેન્ટ પરીક્ષા માટેની અરજીઓ સત્તાવાર વેબસાઇટ GSEB.org પર ઉપલબ્ધ રહેશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો ગુજરાત બોર્ડ GSEB વિશે, તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ રાજ્યમાં એસએસસી અને એચએસસી સ્તરની પરીક્ષાઓનું આયોજન કરે છે. દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ આ પરીક્ષાઓમાં ભાગ લે છે. તે ઉપરાંત બોર્ડ રાજ્યમાં એન્જિનિયરિંગ પ્રવેશ માટે ગુજકેટ પ્રવેશ પરીક્ષાનું પણ આયોજન કરે છે મિત્રો. ત્યારબાદ જીએસઈબી બોર્ડ પરીક્ષા ધોરણ 10 રિઝલ્ટ એટલે કે ગુજરાત બોર્ડ ધોરણ 10 નું રિઝલ્ટ મે 2026માં જાહેર થવાની શક્યતા છે. રિઝલ્ટ જાહેર થયા પછી વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ GSEB.org પર જઈને પોતાનું રિઝલ્ટ જોઈ શકશે. વિદ્યાર્થીઓ ઓનલાઈન પ્રોવિઝનલ માર્કશીટ ડાઉનલોડ કરી શકશે, પરંતુ શાળા દ્વારા આપવામાં આવતી ભૌતિક માર્કશીટ જ સત્તાવાર દસ્તાવેજ માનવામાં આવશે. રિઝલ્ટ ચકાસવા માટે વિદ્યાર્થીઓએ તેમની GSEB હોલ ટિકિટ તૈયાર રાખવી જોઈએ. તેવી જ રીતે બોર્ડ પરીક્ષામાં ધોરણ 12 ની રિઝલ્ટ, જેમાં ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 નું રિઝલ્ટ પણ મે 2026માં જાહેર થવાની સંભાવના છે. પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ GSEB.org પર જઈને પોતાનું રિઝલ્ટ ચકાસી શકશે. ધોરણ 12 નું રિઝલ્ટ વિજ્ઞાન પ્રવાહ તેમજ સામાન્ય પ્રવાહ, આર્ટ્સ અને કોમર્સ માટે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ ઓનલાઈન માર્કશીટ ડાઉનલોડ કરી શકશે, પરંતુ સત્તાવાર માર્કશીટ શાળા દ્વારા જ આપવામાં આવશે. વિદ્યાર્થીઓએ તેમના રિઝલ્ટ ચકાસવા માટે તેમની GSEB હોલ ટિકિટ તૈયાર રાખવાની રહેશે મિત્રો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો મિત્રો અન્ય વ્યક્તિ જોડે શેર કરો અને અમારી YouTube ચેનલ યોજના માર્ગદર્શનને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી કરીને તમને આવી અવનવી માહિતી સૌથી પહેલા જાણવા મળે.